राम राम सीता राम 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 हरे राम 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 सीता राम राम राम। भगवान राम ની કથા તુલસી એમ કહે રાજા દશરથ આજ આ સ્થિતિની અંદર બોલ્યા છે ચલે પ્રહર ભૂપનિત જાતા ચલે મહર ભૂપનિત જાતા आज हम ही बड़ अचरज लागा 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 पिछले प्रहर भूपनित जाता चले सुमंत महाराज जेवा कोपवरण ની અંદર પ્રવેશ કર્યો અને રાજાજી ધરતી ઉપર ઢળી પડેલા જોયા એકદમ દહેતા સુમંત રાજાને આટલા દુખી મેં ક્યારે જોયા નથી આવી સ્થિતિ રાજાની અયોધ્યાનો સમ્રાટ શું થયું મહારાજ એક પણ શબ્દ બોલતા નથી આંખ ખોલીને બોલે ત્યારે ખાલી રામ એટલું બોલે કઈ કઈ ને પૂછ્યું સુમંત મહારાજે મંત્રી તરીકે કે મહારાણી આપ તો જાણતા જ હશો કે રાજાની આ સ્થિતિ કઈ રીતે થઈ ત્યારે કઈ કઈ એવું બોલ્યા કેમ ખબર સુમંત મહારાજ રાત્રિ આખી જો આમ ને આમ કર્યા છે રામ રામ કર્યા હવે તમે એક કામ કરો ને મને એમ લાગે છે કે ને રામનું કઈક કામ છે આપ રામને અહીંયા બોલાયા અને સુમંત મહારાજ સમજી ગયા દુઃખમાંથી તો રામ જ બહાર કાઢે બીજું કોણ બહાર કઈ 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 સીધા દોડવા મને એમ નહીં પણ મનમાં વિચાર્યું કે આ કાર્ય રામ સિવાય બીજું કોણ કરી શકે એકદમ દોડતા સુમંતજી ગયા છે ભગવાન રામ સવારનો સમય છે સંધ્યા પૂજા કરે વલ્કલ પરિધાન કરેલા છે ભગવાન અને એ સમયે સુમંતજીએ કહ્યું જલ્દી આપ કઈ કઈ માના મહેલે પધારો પ્રભુ જલ્દી આવો અને એકદમ દોડતા ભગવાન રામજીને લઈ સુમંતજીને રસ્તે ઘણું પૂછ્યું ભગવાન રામ અને સુમંતે કઈ જવાબ ન આપ્યો અને ભગવાન રામને લઈ અને જ્યાં કઈ કઈ ભવનની અંદર પહોંચ્યા ત્યારે રામજીએ ક્યારે દુઃખ જોયું નથી આજ પહેલી વાર દુઃખ જોયું એ પિતા ઉપર પડેલું દુઃખ ત્યારે દુઃખ જ નહોતું જોયું એ સમયે ભગવાન રામજીએ રાજા દશરથને ઘણું કહ્યું કે પિતાજી આપ જવાબ આપો આંખ ખોલો રામ આવી ગયો બેટા આંખ ખોલીને પાછા બંધ કરી ગયા મૂર્છિત થઈ ગયા પછી કઈ કઈને ઉભેલા જોઈને ભગવાન રામજીએ કહ્યું કે મારી માં અહીં ઊભી હોય પછી મારે શું ચિંતા હોય એટલે ભગવાન રામજી કઈ કઈ ના શરણે મસ્તક મૂકીને કહ્યું મોહી કહું માત તાત દુઃખ કારણ મોહી કહું માત તાત દુઃખ કારણ કરહી જતન જઈ હોઈ નિવારણ કરહી જતન જઈ करही जतन जही होहि निवारण करही जतन जही होहि निवारण मोहि कहु मात तात दुख कारण मोहि कहु मात तात दुख कारण मात તમે છો મારા પિતાના દુઃખનું કારણ બતાવો
કારણ પૂછ્યું એટલે માં કઈ કઈને બતાવવું જ પડે. એને કહ્યું બેટા દુઃખનું કારણ કાંઈ નથી, મેં ખાલી 2 વરદાન માંગ્યા, એમાંથી તમારા પિતા એટલા દુઃખી થયા. અરે માં શું તમે વરદાન માંગ્યા? એટલે કેવું પડે. ત્યારે એમ કહ્યું કે મારા ભરતને શાસન મળે. સુમંતજી સાંભળવા તૈયાર થયા તો રાજાના દુઃખનું કારણ આ વરદાન જ હોય કે પહેલું વરદાન બેટા મેં એ માંગ્યું કે રાજ્ય તને નહીં મારા ભરતને મળે. શબ્દ સાંભળતા રામ નાચવા લાગ્યા. વાહ માં, મારા મનની ઈચ્છા તે પૂરી કરી. જગતમાં મા વગર દીકરાની ઈચ્છા કોણ પૂરી કરે? ધન્ય માં. પણ બીજું વરદાન, ત્યારે બીજું વરદાન કઈ કહ્યું તાપસ દેશ વિશેષ ઉદાસી. તાપસ દેશ વિશેષ ઉદાસી. 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ રામ વનવાસી. તાપસ દેશ વિશેષ ઉદાસી. તાપસ દેશ હે બેટા, વિશેષ ઉદાસી. તપસ્વીના વસ્ત્ર પરિધાન કરીને તારે 14 વર્ષ સુધી વનની અંદર ભટકવાનું, વનમાં જવાનું. આ બીજું વરદાન. ભગવાન રામજીએ કહ્યું બસ માં આટલું જ. હવે આમાં મારા પિતાજી આટલા દુઃખી. હા બેટા, તારો સ્નેહ છોડી શકતા નથી, એટલે તું જ એને સમજાય. ભગવાન રામજી બધી વાત સમજી ગયા. પિતાજીને સમજાવવાની કોશિશ કરી અને દશરથજીએ એમ કહ્યું સુમંત હવે મને આય રહેવા દો, હવે મને કૌશલ્યાના મહેલે લઈ જાઓ, આય મારે નથી. સુમંતજી વ્યવસ્થા કરી. ભગવાન રામજી દોડતા ગયા છે માં કૌશલ્યાની પાસે. પ્રજાપતિ પ્રતીક્ષા કરે, પ્રજાપતિ વાટ જોડે, રંગોળીઓ પૂરી, દીવા પ્રગટાવી. અમારો રામ રાજા બનશે એને હજી આ બધી ખબર નથી શું ઘટના રાજમહેલમાં ઘટે. આનું જ નામ માનવ જીવન કહેવામાં આવે. તુલસી એમ કહે ભગવાન રામજીને કૌશલ્યાના મહેલે દોડતા ગયા. કૌશલ્યાના મહેલે ગયા, માં દોડ્યા. હે રામ, સૂર્ય ઘણો ઊંચો આવી ગયો, હજી તું તૈયાર નથી થયો. હમણાં બધા મને ઠપકો આપશે કે આવા મહત્વનું મુહૂર્ત હોય ત્યારે મેં તને તૈયાર ન કર્યો. જલ્દી વસ્ત્ર પહેરો, જલ્દી આભૂષણો પહેરો. બેટા હમણાં તારી સવારી નીકળશે. અમારી પુત્ર વધુ સીતાજી અયોધ્યાની સામ્રાજ્ઞી બનશે. હું તારી આરતી ઉતારું. માં તો આવા મનોરથ કરે, એને ખબર નથી. ત્યારે ભગવાન રામજીએ કહ્યું કે તું તો રામ જનની છો, તો હું તને એક વાત કહું માં, સાંભળ. બોલ બેટા. કે માં રામ જનની છો, તમે તો કેટલા પરિપક્વ છો મહારાજ. હે માતાજી, આમ પેલા કૌશલ્યાદીને બધી રીતે તૈયાર કર્યા. પછી માતાજીએ કહ્યું બેટા વાત કર, મૂળ વાત શું છે? કે રાજ્યાભિષેક જે હતો ને માતાજી એમાં ફેરફાર થયો. હા કહે ક્યાં કૌશલ્યા ફેરફાર કે હા કોણે કર્યો? એ રાજમહેલમાંથી થયો છે. શું ફેરફાર? કે મને જે રાજ્ય મળવાનું હતું ને માં, એ હવે ભરતને મળશે. કૌશલ્યાજી કાંઈ બોલ્યા નહીં. અને બીજો ફેરફાર માતાજી એવો થયો કે મને રાજ્ય મેળવવાની જગ્યાએ મને વનનું રાજ્ય મારા પિતાએ આપ્યું, જેથી કરીને ઋષિમુનિઓને માગવા ન આવવું પડે. એટલે હું વનમાં રહું, મારો ભરત મારો ભાઈ અયોધ્યાનો શાસક. મૂર્તિ કંડારીઓ એમ કૌશલ્યા ઉભા રહી. શું જવાબ આપે? આ કર્યું કોણે? માતા કઈ બે વરદાન મારા પિતાની પાસે માંગ્યા. એમાં પહેલું એના ભરતને શાસન ને બીજું મને વનવાસ. માં કાલ 14 વર્ષ પૂરા થાય.
આપ તો રામ જન્મી છે. અને કૌશલ્યાદી એક પણ શબ્દ બોલ્યા નહીં. તમે જુઓ આર્ય નારી કેટલી સહનશીલ હોય છે. એક પણ શબ્દ કૌશલ્યાદી બોલે કે નકરું જ જો રાજા દશરથે આ કર્યું હોત તો પતિ તરીકે એને કહી શકત, પત્ની તરીકે મારો અધિકાર છે. પણ હવે કૈકેયીજીએ જો આ કર્યું હોય તો બેટા હું એમાં કાંઈ ન કરીશ. કૌશલ્યાદીની સ્થિતિ કેવી થઈ? ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી, ભઈ ગતિ સાપ છે સુંદર કેરી, 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 ધર્મ સ્નેહ ઉભયમતિ ઘેરી. ધર્મ અને સ્નેહ જ્યારે બેમાં આવે જીવનમાં ત્યારે કોનું બલિદાન આપવું નક્કી આપણે કરવાનું હોય. ઘણીવાર જીવનમાં એવી વ્યથા આવીને ઊભી રહી, એક બાજુ ધર્મ હોય ને એક બાજુ સ્નેહ. હવે કૌશલ્યાજી જો ધર્મ નિભાવે તો સ્નેહનું બલિદાન એને રામને છોડવા પડે, અને રામની સાથે પુત્રનો સ્નેહ રાખે અને એને ટકાડે તો પતિના ધર્મનું બલિદાન એને આપવું પડે. પતિવ્રત ધર્મનું પાલન જે છે એને તોડવું પડે. કૌશલ્યાજી નિર્ણય કર્યો શું કરું. અને જ્યારે જ્યારે ધર્મ અને સ્નેહ બે વસ્તુ આવે ને આપણે ત્યાં જૂનું એક આખ્યાન છે, સમયનો અભાવ છે, પણ સગાળશા શેઠ સગાળશા બિલખાની અંદર કે જેણે ધર્મને ટકાવવા માટે પોતાના સ્નેહનું બલિદાન આપ્યું. એકનો એક પુત્ર કેટલા વર્ષે ચેલૈયાનો જન્મ થયો હતો સગાળશાને. એ ચેલૈયાને જ્યારે મારીને ભગવાનને અર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે ચેલૈયાને ભગવાન કસોટી કરે. બહુ લાંબો ઇતિહાસ છે, સમયનો અભાવ છે, આપણી કથા ઘણા ટૂંક સમય માટેની છે. એટલે ચેલૈયાને ભગવાન ચેતવવા માટે ગયા કે બેટા સાધુ વેશે કોઈ ઢોંગી આવ્યો છે ને તારા માત પિતાને છેતરવા માટે હમણાં તને બોલાવીને મારી નાખશે, એના કરતા તું ભાગી જા અહીંયાથી. ત્યારે ચેલૈયાએ એમ કહ્યું, એ જી ભાગું તો મારી ભોમ ક્યાં લાજે, ભૂરંગ જીલે નહીં ભાર. હા મેરું સરીખા તે ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મનમાં જાન મૂકે. ચેલૈયો સત્ય ના ચૂકે, હેજ મેરા મનમાં જાન મૂકે. ચેલૈયો સત્ય નહીં બાપ, હું ભાગ્યો નહીં, સૌરાષ્ટ્રનો હું સંતાન છું. મારા મા બાપ કોણ? મારાથી ભગાય નહીં. આ આપણી સંસ્કૃતિ, આ આપણા સંતાનો. આ એમને નથી કહેવાનું કાઠિયાવાડમાં કોકની ભૂલો પડે ભગવાન તારા એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. આયા સંતાનો ખાંડી ખાંડીને ખબરાવ્યા ભગવાન. ચેલૈયાએ ના પાડ્યું. ચાખડી પહેરીને 7 વર્ષનો બાળક દોડતો સ્કૂલેથી પોતાના ઘરે આવે શાળાએ. અને સંગાવતી પોતાના પતિને એમ કહે છે કે આને મારવો કેમ? આપણું એકનું એક સંતાન. એક તો જાજા વર્ષે પુત્રની પ્રાપ્તિ થઈ, ઘણા વર્ષે સંગાવતીને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. અને એ સમય એકનો એક દીકરો. અને પછી સાધુ વેશે ભગવાન આવી કસોટી કરવા માટે આવ્યા. ત્યારે ચેલૈયાને શણગારવામાં આવે છે.
ચેલૈયો પોતાની માતાને જ્ઞાન આપે છે કે માં, ગમે એમ તમે માં છો એટલે તમારી આંખમાં આંસુ આવે, પણ માં આ શરીર આ દેહ આમે નાશવંત છે, કોઈને કાયમ નહીં આવે, રાખ બનીને ઉડી જાય. એના કરતા કોઈ સાધુ જમતો હોય તો માં એમાં ગભરાવાનું હોય. અને માં તને પાપ નહીં લાગે. સંગાવતીએ ચેલૈયાને તૈયાર કર્યો, વાળ વળ્યા છે, આંખમાં કાજળ આંજ્યું, નવા વસ્ત્ર પહેરાવ્યા. એકનો એક દીકરો અને સગાવશે. એ તો શેઠ હતા, હવેલી હતી, ઐશ્વર્યવાન માણસ હતો. સગાવશે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. વણિક હતા, વાણિયા હતા, પણ વૈષ્ણવ હતા. એને ચેલૈયાને તૈયાર કર્યો અને પછી સગાવશાએ તલવાર લઈને જીવનમાં પહેલું પાપ કર્યું છે કે પોતાના પુત્રનું મસ્તક કાપ્યું, લોહીની શેડું ઉડી. અને પછી પતિ પત્ની ડગાઈ ગયા, કાંઈ પણ બોલે. પણ એક સાધુની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ચેલૈયાને થાળમાં એના ધડના ટુકડા કરીને પીરસ્યા. ત્યારે સાધુએ કહ્યું કે આવું ભોજન નથી જમતો. તમે પતિ પત્ની લગ્નના શણગાર સજો અને માથું ખાંડણિયામાં મૂકીને ખાંડીને મને દો, હું ચાવી ન શકું. એ સમયે પતિ પત્ની આંખમાં એક પણ આંસુડું લાવવો નહીં, આવી બધી શરતો ભગવાન દ્વારા રાખવામાં આવી. ત્યારે ચેલૈયાને ખાંડતી વખતે સગારશા બહુ સરસ બોલ્યા, હે તારે એ હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર ચેલૈયા હે કુંવર ખમા ખમા. સગાવશા ખૂબ સરસ બોલ્યા, પણ મેલામાં મેલો લુગરો અને ઈથી મેલો પણ ઈથી મેલાય અમે દંપતી હે અમે મરે નો પામીએ મોક્ષ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. હે મારી ચાખડી નો પેરનાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. માત પિતા દરેક મનોરથ લઈને બેઠા હોય, દરેક ના મનોરથ હોય. ત્યારે સગાવશાએ એમ કહ્યું, બેટા અમને એમ હતું કે તું મોટો થઈશ, તને પરણાવશું, તારી જાન જોડશું. અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને જાડેરી જોડશું જાન. પણ ઓ ચિંતાના મરણ આંબિયા હે એને સ્વર્ગથી ઉતરાવે માન કુંવર ચેલૈયા હે કુંવર ખમા ખમા. સુંદર મજાનું હાદરડું ગાય થાળ તૈયાર કરી મહાત્માને આપ્યો. વળી મહાત્માએ કહ્યું કે હું જમું, હવે એક બાળક મારી સાથે જમવા બેસાડો, હું એમનેમ જમતો નથી. સગાવશાએ કહ્યું કે દેવી બાજુમાંથી કોઈને બોલાવી લો, પાડોશમાં. કહ્યું કે તમારે બીજું સંતાન નથી કે નહીં? મારા એક હતું, એ આપને અર્પણ કરી દીધું.
તો મહાત્માએ કહ્યું વાંધિયાનું હું જમતો નથી, બીજું સંતાન ન હોય તો હું જમું નહીં તમારું. એ સમય સંગાવતીએ હાથમાં કટાર લીધી અને કહ્યું, હે મહારાજ, તમને હજી ખબર નથી આર્ય નારી કોને કહેવાય. મારા ઉદરની અંદર 5 માસનું વધાન છે. આમ કઈ જા કટાર પેટમાં મારવા ગયા, ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ્યા. સંગાવતીનો હાથ પકડી લીધો. બસ તમારી ભક્તિ, તમારી શક્તિ આજ મેં જોઈ લીધી. ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન આવ્યું. ત્યારે કવિ કાન એવું લખે કે સતીએ સંગાવતીએ હરીને હરાવ્યા, પગલા પાછા રે ભરાવ્યા. સતીએ સંગરાવતી હરીને. છેલ્લે એવું કહ્યું કે ચેલૈયાન હરજીવન કીધો અને માર્ગ વૈકુંઠનો લીધો. મનના ભરેલા ડરે નહીં, કોઈથી ડરાવ્યા. સતી રહી સંગાવતી હરીને હરાવ્યા. ચેલૈયો હરજીવન કર્યું, પણ દિવ્ય ભક્તિ સગાદશાએ સ્નેહનું બલિદાન આપ્યું. કહેવાનો અર્થ એટલે અહીંયા એવું બતાવવામાં આવ્યું, ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, હરિ ગતિ તાપસ સુંદર ઘેરી, હરિ ગતિ તાપસ સુંદર ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી. આજ કૌશલ્યાજી આજ્ઞા આપી છે કે જાઓ બેટા, પણ સીતાજીનું શું? અને એ સમયે સીતાજીને સમજાવવાની કોશિશ કરવામાં આવી, પણ સીતાજીએ કહ્યું, હું રામનો પડછાયો છું, રામની સાથે ન જાઉં તો મને તો ઠીક, પણ મારા માતા પિતા દિવાલમાં માથા પછાડે કે અમારી દીકરીએ અમારા સંસ્કાર દીપાવ્યા નહીં, એટલે હું રામ વગર જીવી ન શકું. લક્ષ્મણજીને સમજાવવાની કોશિશ કરી, એ પણ તૈયાર થયા. વનનો માર્ગ વલકલ પરિધાન કરવા કઈ આદેશ કર્યો, હે રામ, આપ વનનો માર્ગ પકડો. સમય ઘણો વયો ગયો છે, સૂર્ય ઘણો ઊંચો આવી ગયો. ત્યારે ભગવાન રામજી વલકલ પરિધાન કરે છે અને વનવાસની તૈયારી કરે છે. ભગવાન રામજી એમ કહ્યું કે માં, આપ જરાય ચિંતા ન કરો, કાલ 14 વર્ષ મારી પ્રતીક્ષા કરો. મુનિગણ મિલન વિશેષ બનો, સબહી ભાતિ હિત મોહ, તિહિ મહાપિત આયસુ બહોરી, સંમત ચલો. મારા પિતાની આજ્ઞા છે અને મારી જનેતા જનની, કઈને જનની કયા, નહીતર રામ જનની તો કૌશલ્યા છે. પણ ભગવાન રામજીએ એટલો બધો પ્રેમ રાખ્યો છે માં ઉપર કે વનવાસ દરમિયાન જ્યારે મળવાનું આવે ને ત્યારે પ્રથમ રામ ભેટી કઈ પેલા કઈ માને જ મળ્યા. જેને એનું બુરું કર્યું એને પેલા મળ્યા. રામે ક્યારે એવું માન્યું જ નથી કે મારી માતાએ મારું બુરું કર્યું. આને જ રામ કહેવામાં આવે. ગમે એટલું કોઈના દ્વારા કરવામાં આવે, પણ તમે એટલી બધી સરળતા રાખો, એટલી બધી વિનમ્રતા રાખો કે રામના ગુણ તમારામાં આવે. રામનું સ્મરણ કરવાથી રામના ગુણ આપણામાં આવે. ઘણી વાર આવી બધી સમસ્યાઓ જીવનમાં નિર્માણ થાય, પરિવારમાં નિર્માણ થાય, ત્યારે જો રામના ગુણ તમારામાં હશે તો તમારો પરિવાર અકબંધ રહી જશે. એટલે રામાયણની જરૂર છે. ભગવાન રામજી વલકલ પરિધાન કર્યું છે અને ભગવાન રામજીએ કહ્યું કે હે માં, પિતાની આજ્ઞા હોય ને મારી માતાની આજ્ઞા હોય, આવા બધા ફાયદા હોય, મુનિઓના મિલન થાય. અને જો વનમાં ન જાવ તો મૂઢ માણસ ગણાય. જો ન જાવું બન ऐसे ही काजा, જો ન જાવું બન ऐसे काजा,
પ્રથમ ગણિય મોહી મૂઢ સમાજા જોન જાઉં વન ऐसे ही कागा ભગવાન રામજી વનમાં તૈયારી કરે છે અને આ બાજુ ઋષિમુનિઓની પત્નીઓ એને સમજાવવા માટે મોકલે. કઈ કઈને તમે સમજાવો કે આ વરદાન જે બીજું માગ્યું છે એ ખોટું છે અને કદાચ રામ વનની અંદર ભલે જાય તો વશિષ્ઠ ઋષિના આશ્રમ સુધી જાય, આગળ ક્યાંય ન જાય. આવું ત્રીજું વરદાન મંગવી લ્યો રાજા પાસે. આ વચનની કેટલી કિંમત હશે, વરદાનની કેટલી કિંમત હશે. એકવાર બોલાઈ ગયા પછી એમાં બીજું કાંઈ થઈ જ ન શકે. એટલે જ રાજાએ એમ કહ્યું, રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ બચન ન જાય, પ્રાણ જાય બરુ બચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી. એક વાર બોલાઈ ગયા પછી સાધુ હૃદયની સ્ત્રીઓ, બ્રાહ્મણની પત્નીઓ બધી જ કઈ કઈને સમજાવવા માટે જાય. હે કઈ કઈ, તારાથી ઉતાવળમાં જે મગાઈ ગયું હોય ભલે, પણ હજી સમજી જા, રાજા પાસેથી ત્રીજું વરદાન માગી લે કે રામ વનમાં જાય, દૂર ન જાય, જેથી કરીને બધાને રામ દર્શન મળશે અને રાજાની આયુષ્ય એમને એમ રહી જશે. હે રાણી, આટલું કરીશ ને તો તે આખી અયોધ્યા ઉપર ઉપકાર કર્યો ગણાશે. કઈ કઈ કહ્યું કે મેન મંથરાએ જે નિર્ણય કર્યો એમાં કોઈ ફેરફાર નહીં થાય. અમે જે કર્યું છે એ સમજી વિચારીને જ કર્યું છે. બ્રાહ્મણની સ્ત્રીઓને આંખમાં આંસુ આવ્યા. હે કઈ કઈ, તું સમજી જા. પણ કઈ કઈ માની નહીં. જ્યારે પતનની નિશાની ક્યારે હોય કે જ્યારે આવા લોકોનું અપમાન કરવામાં આવે અને હાંકી કાઢવામાં આવે અને એની આંખમાં આંસુડા પડાવવામાં આવે ત્યારે પતનની નિશાની છે. આજ આની આંખમાં આંસુડા. મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, એમ કહે છે કૌશલ્યામાં વતડી, મારા રામને રોકો કોઈ રાત લડી, એમ કહે છે કૌશલ્યામાં વતડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રાજા બનાવું નહીં, મારા રામને રાજા બનાવું નહીં, વળી ભરતને ગાદી અપાવું ફરી, વળી ભરતને ગાદી અપાવું ફરી, મારા સાસર દયની વાત લડી, મારા દયની વાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, એમ કહે છે કૌશલ્યામાં વલડી, એમ કહે છે કૌશલ્યામાં વલડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી. બધી સ્ત્રીઓ રડવા લાગી છતાં કઈ કઈ માન્યા નહીં. ત્યારે બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું કે વ્યાધિ અસાધ્ય જાનીતિ ન ત્યાગી, વ્યાધિ અસાધ્ય જાનીતિ ન ત્યાગી, કહત ચલી મતિ મંગય ભાગી, કહત ચલી મતિ મંગય ભાગી, વ્યાધિ અસાધ્ય જાનીતિ ન ત્યાગી, વ્યાધિ અસાધ્ય
ત્યાગી વ્યાધિ અસાધ્યનો રોગ લાગુ પડ્યો, આ કોઈની વાત નહીં માને. ત્યારે સાધુ હૃદયની સ્ત્રીઓ જે બ્રાહ્મણ પત્નીઓ આવી એને કહ્યું હે કઈ કહ્યું તું જો અમારી વાત સ્વીકારવા તૈયાર નહીં થાય તો આટલી ઘટના બનશે કે પહેલો તારો ભરત ગાદીએ નહીં બેસે, બીજું રામની કીર્તિ ચારેય દિશામાં પ્રસરશે, એ તો બરાબર, અને બીજું અમને કેવું ગમતું નથી, પણ કઈ કઈ તારો કૌશલ્યાનો અને સુમિત્રાના માંગનો સિંદૂર ઘૂંચાશે, મહારાજનું મૃત્યુ થશે, માટે હે કઈ કઈ સમજ. પણ કઈ કઈ માન્યા નહીં. મેન મંથરાએ જે કર્યું એ બરાબર છે, બોલે ત્યારે ખાલી એટલું જ બોલે કે મેન મંથરાએ જે નિર્ણય કર્યો એ યોગ્ય છે. જ્યારે કુબુદ્ધિ સૂજે ને ત્યારે આવા નિર્ણયો કરવા. કૌશલ્યાજીએ કહ્યું રામને નીકળવાની તૈયારી. બડભાગી બન અવત અભાગી, ભાગી બન અવત ભાગી જો રઘુવંશ તિલક તુમ ત્યાગી, રઘુવંશ તિલક તુમ ત્યાગી બડભાગી બન અવત અભાગી, ભાગી બન અવત અમારી અયોધ્યા અત્યારે અભાગી બની. હે રામ, આજ વન અને જહાં અવધ, જહાં રામ તહાં અવધ, જ્યાં રામ ત્યાં અયોધ્યા. ભગવાન રામજી વલ્કલ પરિધાન કર્યા, લક્ષ્મણજી સીતાજી સાથે જાય છે. રાજા દશરથે ઘણા પ્રયત્ન કર્યા પણ રોકાઈ ન શક્યા. રામ આખી અયોધ્યા એને વળાવવા માટે જાય છે, આખી અયોધ્યા વળાવવા માટે જાય છે. ભગવાન રામજી અને બધાને સમજાવવાની કોશિશ કરે છે. કૌશલ્યાજી ખૂબ રુદન કરે છે. રાજા દશરથ મૂર્છિત થઈ ગયા. ભગવાન રામે વિદાય લીધી, રાજા મૂર્છિત થઈ ગયા. અયોધ્યાની પ્રજા રથના ચક્ર નીચે સૂઈ જાય. વળી ભગવાન રામ નીચે ઉતરીને બધાને ઉભા કરે એક બાજુ પર. આવી સ્થિતિ નિર્માણ. ભગવાન રામ બધાને સમજાવતા આખી અયોધ્યાને ખુલ્લી મૂકીને એની પ્રજા ભગવાન રામની પાછળ આવી છે. પ્રજાનો એટલો બધો પ્રેમ, અમારા રામ વગર જીવી ન શક્યું. અવધ તહાં જહાં રામ નિવાસ. અમારી અયોધ્યા તો ત્યાં છે જ્યાં મારા રામ હોય. આખી અયોધ્યા દ્વાર ખુલ્લા મૂકીને પ્રજા બધી નીકળી ગઈ ભગવાનની પાછળ. ભગવાને ઘણા સમજાવવાની કોશિશ કરી, કોઈ રોકાયા નહીં. અને આમ ને આમ ભગવાન સમજાવતા સમજાવતા આગળ વધ્યા. પ્રથમ બાસ તમસા તીર ભયમ. આ બાજુ રાજા દશરથ ભાનમાં આવ્યા. એને સુમંતને કહ્યું, મહારાજ સુમંતજી તમે રથ લઈને જાઓ અને એને વનના થોડાક દુઃખો સમજાવી અને પાછા લેતા આવો. થોડા દિવસ વનમાં ગુમાવી પાછા લેતા આવો. સુમંત મહારાજ રથ લઈને આવ્યા. પેલી રાત્રિ મુકામ તમસા કિનારે. પ્રજાએ આગળ ન જવા દીધા એટલે પ્રથમ બાસ તમસા તીર ભયવું. પહેલો રાત્રિ મુકામ ભગવાન રામજીએ વનવાસ દરમિયાન તમસા નદીને કિનારે કર્યો છે. ભગવાન રામજીની સાથે અયોધ્યાની પ્રજા છે. ભગવાન રામનો સ્નેહ એટલો બધો છે કે આજ સુધી અમે હે રામ તમારા વગર જીવી ન શકીએ. સવારનો સૂર્ય ઉદય થાય કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. ધન્ય મારું જીવન કૃપાએ
રામ દેખું આંખો મારી ઉગડે ત્યાં સીતારામને સવારનો સૂર્યોદય થાય ને આંખ ખુલે ત્યાં રામનું દર્શન થાય. એ રામ અમને છોડીને જતો રહ્યો. ભગવાન તુલસી કહે પ્રથમ દિવસ ભગવાન રામજી તમસાન કિનારે રોકાયા. રાત્રિના સમયે આડોવળો રથ ચલાવીને ભગવાન આગળ ગયા અને ગંગાના કિનારે શૃંગેરપુર ગામની અંદર નજીક ગામની બહાર એને ગુહ નામનો રાજા મળે જે ભગવાનનું દિવ્ય સન્માન કરે અને બીજી રાત્રિ ભગવાન ગંગાના કિનારે કરે. આ બાજુ સૂર્યોદય થાય એટલે અયોધ્યાની પ્રજા ભગવાનને ન ભાળે આક્રંદ કરે. બધા જ અયોધ્યામાં પાછા આવે છે. ભગવાન રામ આપણને લઈ જવા ઈચ્છતા નથી એટલે છોડીને જતા રહે. પછી પ્રજાએ નિયમોનો વ્રતો લીધા. કોઈએ કહ્યું કે અમે પલંગ ઉપર નહીં સૂઈએ, કોઈએ કહ્યું કે અમે અખંડ દીવો રાખશું, કોઈએ બધા વ્રત નિયમો લીધા છે. આમ અયોધ્યાની અંદર 14 વર્ષ પ્રજા બધા નિયમોને ધારણ કર્યા. ભગવાન રામજી પછી ગંગાના કિનારે પધારે છે. શૃંગવેરપુર સુંદર મજાની પર્ણકુટી તૈયાર કરી અને ગુહરાજાએ ભગવાનને ગંગાના કિનારે ફળ ફૂલ ભીલો દ્વારા લાવી દેવામાં આવ્યા. એક રાત્રિનું કામ ભગવાન ગંગાના કિનારે કરે છે. આપણે કથાનો સમય પૂર્ણ થાય અહીંયા વિરામ આપીએ. આવતીકાલે નિજ સમયે કથાનો આરંભ કરીશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી હનુમાનજી મહારાજ, શ્રી તુલસીદાસજી મહારાજ, શ્રી સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આરતી ઉતારો બાપુ. રામચંદ્ર ભગવાન કી જય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી રામાયણની થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી રામાયણની થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. હર તમે કેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હાર તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય.
લાગ્યા છે ઈ મોચન થાળ પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ. થાળ તમે જનો તો આનંદ થાળ દીવરા જગમગ જગમગ થાળ. થાળ તમે જમો તો આનંદ થાય દીકરા. જગમગ જગમગ થાય. આરતી ઉતાર તારા માર. આરતી ઉતારે તારા પાર. ભૂલ ચૂક હોય તો કરજો માફ દીકરા જગમગ જગમગ થાય. ભૂલ ચૂક હોય તો કરજો માફ દીકરા. જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીકરા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંધ્યાધારમ ઉદ્ગીરધારમ સદા વસંતમ હરિયારવિંદે ભવં ભવાની રહિતં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડાધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય નોય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની સદાની સર્વાણી નશ્યન્તો. પ્રદક્ષિણામ પદે પદે અસ્તિ દેવાભિવંદનમ દેવવંદનમ. આરાર્તિક્યમ પ્રિયતામ નમઃ.